એકવાર જોયું ને તો બનાવવું જ પડશે, એટલું ટેસ્ટી કે ફેમિલીના બધા રિપીટ માગશે. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ કુક લાઈફ કિચન. આજે આપણે બનાવીશું તીખું ખાટું મીઠું બહુ ચટપટું એવું મૂળા ભાજીનું શાક. તો આ શાક જો તમે આ રીતે બનાવીને તો વારંવાર બાળકોથી લઈ મોટા બધા જ બનાવવાનું કહેશે. તો ચાલો આવું ટેસ્ટી એવું મૂળા ભાજીનું શાક બનાવવાનું શરૂ કરીએ. તો હવે ચટપટું એવું શાક બનાવવા માટે અહીંયા મેં 350 ગ્રામ મૂળાની ભાજી કૂણી ડાળખી સાથે એકદમ નાની નાની ચોપ કરીને લીધેલી છે. હવે આપણે આમાં 1 નાની ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું. તો મીઠું ઉમેરવાથી મૂળાની ભાજી એકદમ કૂણી બની જશે, એટલે એમાં જો ઝીણા ઝીણા કાંટા હોય તો તે એકદમ નરમ બની જશે અને મૂળા ભાજી આપણી એકદમ ચોખ્ખી થઈ જશે. આ રીતે 2 ગ્લાસ જેટલું આપણે પાણી ઉમેરી દઈશું. થોડી વાર માટે આને રહેવા દઈશું. તો લગભગ 15 મિનિટ માટે આપણે આને રેસ્ટ આપીશું. અને હવે આપણે એક કઢાઈને ગેસ પર ગરમ કરવા મૂકીશું અને તેમાં 1 વાટકી ભરીને ચણાનો લોટ ઉમેરીશું અને લોટને આપણે લો ફ્લેમ પર એકદમ સારી રીતે શેકી લઈશું. તો આ લોટ શેકતી વખતે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે લોટ તમે જો પ્રોપર શેક્યો હશે ને તો તમારી મૂળા ભાજીનો ટેસ્ટ બહુ સરસ આવશે અને લોટમાં જરાય કચાશ હશે ને તો ટેસ્ટ વધારે સરસ નહીં આવે. તો આ વાતનું તમે ખાસ ધ્યાન રાખજો. તો લો ફ્લેમ પર જ આપણે લોટને 5 થી 7 મિનિટ માટે એકદમ સારી રીતે શેકી લઈશું. તો લોટમાંથી એકદમ સરસ મજાની સુગંધ ના આવે અને લોટનો કલર ચેન્જ ના થાય ને ત્યાં સુધી આપણે આ લોટને શેકવાનો છે. અને હવે તમે જોઈ શકો છો કે લોટ આપણો એકદમ સરસ મજાનો શેકાઈ ગયો. તો હવે આ સમયે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. અને અહીંયા મૂળાની ભાજીને પણ આપણે મીઠાવાળા પાણીમાં રાખ્યા 15 મિનિટ થઈ ગઈ છે. તો એકદમ તે નરમ બની ગઈ છે. તો આ રીતે તે નરમ થઈ જાય પછી આપણે આ રીતે કાણાવાળા વાસણમાં તેને કાઢી લઈશું, એટલે પાણી બધું નીતરી જાય અને મૂળાની ભાજી એકદમ કોરી થઈ જાય. અને હવે શાક બનાવવા માટે આપણે એક કઢાઈને ગરમ કરવા મૂકીશું અને તેમાં 3 મોટી ચમચી ભરીને તેલ ઉમેરીશું. તો આ શાકમાં તેલ થોડું એવું આગળ પડતું જોઈશે અને તેમાં આપણે 1 નાની ચમચી ભરીને અજમો. તો આ મૂળાની ભાજીનું શાક જો તમે અજમામાં વઘાર કરશો ને તો પચવામાં આ મૂળા ભાજીનું શાક એકદમ સહેલું થઈ જશે અને ટેસ્ટ પણ બહુ સરસ આવશે. અને 1 નાની ચમચી જેટલી હિંગ અને 1 મોટી ચમચી ભરીને લીલું લસણ આ રીતે નાખી અને આપણે આને મિક્સ કરી લઈશું. થોડી વાર માટે સાતળી લઈશું. આ રીતે સતળાઈ જાય પછી આપણે આમાં 1 નાની ચમચી જેટલી હળદર પાવડર ઉમેર્યા પછી આ રીતે બધું મિક્સ કરી લીધું અને હવે આપણે આમાં મૂળાની ભાજી પાણી નિતારી અને ઉમેરી દઈશું. એકવાર આ રીતે બધું સરસ મજાનું મિક્સ કરી લઈશું અને આ રીતે મૂળાની ભાજી મિક્સ થઈ જાય અને 1 મિનિટ માટે આ રીતે થઈ જાય પછી આપણે આને ઢાંકણ ઢાંકીને 10 મિનિટ માટે થવા દઈશું. અને હવે 10 મિનિટ પછી આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો કે મૂળાની ભાજી એકદમ સરસ મજાની ચડી ગઈ છે. તો આ સમયે આપણે આમાં 1 નાની ચમચી ભરીને મીઠું, 1 મોટી ચમચી આપણે લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને 1 મોટી ચમચી ભરીને આપણે અહીંયા ખાંડ ઉમેરીશું. ખાંડ ઉમેર્યા પછી મસાલા આપણે મૂળાની ભાજીમાં એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું. તો આ રીતે 2-3 સેકન્ડ માટે મિક્સ કરીશું ને એટલે મસાલા મૂળાની ભાજીમાં એકદમ સારી રીતે ભળી જશે. આ રીતે મસાલા ભળી જાય પછી આપણે આમાં ચણાનો લોટ ઉમેરીશું. તો 4 ચમચી જેટલો અત્યારે હું અહીંયા ચણાનો લોટ ઉમેરું છું. જો તમારે અહીંયા ચણાનો લોટ વધારે જોઈતો હોય અને તમને ચણાના લોટવાળી ભાજી વધારે પસંદ હોય તો તમે ચણાનો લોટ વધારે પણ ઉમેરી શકો છો. લોટ ઉમેર્યા પછી આપણે મૂળાની ભાજીને એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અને આ સમયે આપણે આમાં અડધા લીંબુનો રસ ઉમેરીશું. તો આ રીતે તમે લીંબુનો રસ, ગળપણ અને તીખાશ જો ત્રણેય વસ્તુનું તમે બેલેન્સ કરેલું હશે ને તો આ મૂળાની ભાજીનું શાક બહુ ટેસ્ટી એવું બનશે. આ રીતે બધું મિક્સ કરી અને આપણે આને ઢાંકણ ઢાંકીને 2 મિનિટ માટે થવા દઈશું. અને હવે 2 મિનિટ પછી આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈએ. તો તમે જોઈ શકો છો કે મૂળાની ભાજીનું શાક એકદમ સરસ મજાનું બહુ ટેસ્ટી એવું બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરીશું. તો આ બહુ ટેસ્ટી એવું ખાટું મીઠું તીખું ચટપટું એવું મૂળા ભાજીનું શાક જો તમે આ રીતે બનાવ્યું ને તો રોટલીઓ પણ ઓછી પડશે અને બાળકો તો આ શાક બીજી વાર માગશે. તો તમે પણ આ રીતે મૂળા ભાજીનું શાક જરૂરથી બનાવજો. અને આજની રેસીપી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય.